આજરોજ છોટાઉદેપુર મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આયોજિત ધરણા કાર્યક્રમ છોટાઉદેપુર તાલુકા શાળાના પટાંગણની અંદર રાખવામાં આવ્યો છે। સમગ્ર ભારત દેશની અંદર નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા જે 1 વર્ષની અંદર ટેટની પરીક્ષા આપવાનો જે ચુકાદો આવ્યો છે એના વિરોધમાં સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર જિલ્લાઓની અંદર આજરોજ માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપવાનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લા મથકે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના શિક્ષક મિત્રો સાથે આજરોજ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। એક જ સમયે 2:30 થી 4ની અંદર ધરણાનો કાર્યક્રમ સમગ્ર દેશની અંદર અને 5 કલાકે આખા દેશની અંદર માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। અમારી માંગ એ જ છે કે ગુજરાત રાજ્યના લગભગ 1 લાખ જેટલા શિક્ષકોને ફરીથી ટેટની પરીક્ષા આપવાની વાત છે અને આખા ભારત દેશના 24 થી 25 લાખ શિક્ષક મિત્રોને જે ટેટની પરીક્ષા આપવાની વાત છે એના વિરોધ માટે આજરોજ ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છે। આ ટેટની પરીક્ષા આ મોટી ઉંમરે જે આપવાની છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ મારો સંદેશો માનનીય કલેક્ટર સાહેબશ્રી દ્વારા આપણા દેશના માનનીય અને સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી જાય અને આપણા ભારત દેશના શિક્ષણ મંત્રી સુધી જાય અને એની નોંધ લેવાય અને લોકસભા અને રાજ્યસભાની અંદર આ બિલ મંજૂર થાય અને શિક્ષક મિત્રોને ટેટની પરીક્ષામાંથી દૂર કરવામાં આવે એવી આજરોજ પ્રબળ અમારી માંગ છે। શિક્ષક સંગઠન અધ્યક્ષ છોટાઉદેપુર જિલ્લો બાબુભાઈ રાઠવા।